હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની ચર્ચા કરી કે જેમાં ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, રચના, એની કાર્ય પદ્ધતિ અને એ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલમાં જે વોલ્ટેજ છે તે પ્રવાહ અને તેમના આંટાઓની જે સંખ્યાઓ છે એના વચ્ચેના સંબંધોની ચર્ચા કરી. પરંતુ આપણે જે આદર્શ ટ્રાન્સફોર્મરની વાતો કરી એમાં આપણે કોઈ પણ પ્રકારનો અવરોધ નથી એવી બાબતને ધ્યાનમાં લઈ એક સૈદ્ધાંતિક રીતે આદર્શ પરિસ્થિતિ લઈને આપણે વોલ્ટેજ, પ્રવાહ અને આંટાઓની સંખ્યા વચ્ચેના સંબંધોની ચર્ચા કરેલી. અને એટલા માટે આદર્શ ટ્રાન્સફોર્મર માટે જે ઇનપુટ પાવર હોય એટલો જ આઉટપુટ પાવર બી લીધો હતો. પણ આપણે જાણીએ છીએ કે વ્યવહારની અંદર જે ટ્રાન્સફોર્મર હોય છે એની અંદર કોઈક રીતે પણ અહીં ટ્રાન્સફોર્મરમાં એક અવરોધ તો હોય જ છે. અને એટલા માટે આદર્શ ટ્રાન્સફોર્મરમાં જે આપણે 100% કાર્યક્ષમતા જે લીધી હતી એ વ્યવહારિક ટ્રાન્સફોર્મર જે હોય એ વ્યવહારમાં ટ્રાન્સફોર્મરમાં હોતું નથી. અને તેથી વ્યવહારની અંદર જે ઇનપુટ પાવર છે એના કરતાં આઉટપુટ પાવર હંમેશા ઓછો હોય છે. તો આ થવાનું મૂળ કારણ ત્યાં ઉર્જારૂપી વ્યય હોઈ શકે. તો આજે આપણે અહીં વાસ્તવિક ટ્રાન્સફોર્મર જે છે એટલે કે વ્યવહારની અંદર ઉપયોગમાં લેવાતા જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો જે વ્યય થાય છે એ શેના કારણે થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે પહેલો પોઈન્ટ લઈએ તો એ ફ્લક્સ લીકેજ છે. આપણે જ્યારે આદર્શ ટ્રાન્સફોર્મરની વાતો કરી ત્યારે આપણે જે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલની અંદર આપણે એક વાત નોંધી હતી કે જે નરમ લોખંડનો આપણે ગર્ભનો જે ઉપયોગ કરીએ છીએ એના ઉપર આપણે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલની વીંટાળવાની વાતો કરેલી. ત્યારે આપણે એવું કીધું હતું કે જેટલું પ્રાઇમરી કોઇલ સાથે ફ્લક્સ સંકળાય છે એટલું જ એ સેકન્ડરી કોઇલ સાથે પણ સંકળાય છે. અને એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે આખા ટ્રાન્સફોર્મરની, આદર્શ ટ્રાન્સફોર્મરની ચર્ચા કરી. પરંતુ જો ધારો કે ગર્ભ જે છે, કોર જે છે એની નબળી ડિઝાઇન હોય અથવા તો ગર્ભની અંદર હવાના ગેપ હોય તો પ્રાઇમરી કોઇલ સાથે સંકળાયેલું બધું જ ફ્લક્સ એ સેકન્ડરી કોઇલમાંથી પસાર થતું નથી. પરિણામે થોડુંક જે ફ્લક્સ છે એ ફ્લક્સનું લીકેજ થાય છે. એટલે એનો અર્થ તો એમ થયો કે પ્રાઇમરી કોઇલ સાથે સંકળાયેલી જે ક્ષેત્ર રેખાઓ છે એ બધી જ ક્ષેત્ર રેખાઓ એ સેકન્ડરી કોઇલ સાથે સંકળાયેલી હોતી નથી. અને એટલા માટે આપણે અહીં ફ્લક્સનું લીકેજ થાય છે. તો આ લીકેજ જો ઘટાડવું હોય તો પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલને એકબીજા પર વીંટાળીને આ લીકેજને આપણે ઘટાડી શકીએ છીએ. એટલે એકચ્યુઅલી અહીં જો આપણે વાત કરવી હોય તો વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં આ રીતે ફ્લક્સનું પણ અહીં લીકેજ થતું હોય છે અને એ રીતે ઉર્જાનો વ્યય થશે. એનો બીજો પોઈન્ટની વાત કરીએ તો વાઇન્ડિંગનો અવરોધ. આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે વાઇન્ડિંગના અવરોધને અવગણ્યો હોય એટલો લીધો હતો. પણ આપણે જાણીએ છીએ કે જે વાઇન્ડિંગનો જે તાર વપરાય છે એ વાઇન્ડિંગમાં વપરાતા તારમાં થોડોક તો અવરોધ હોય જ છે. અને તેથી જ્યારે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ અવરોધના લીધે I²R મુજબ ઉષ્મા ઉર્જારૂપી પાવર વ્યય થતો હોય છે.
અને એ જે પાવર વ્યય થાય છે એના લીધે એની કાર્યક્ષમતા આપણે 100% કહી શકાય નહીં. પણ જો આપણે એ વ્યય ઘટાડવો હોય તો મોટા મૂલ્યનો પ્રવાહ અને નાના વોલ્ટેજવાળા વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરીને આ વ્યયને ઘટાડી શકાય છે, ઓછામાં ઓછો કરી શકાય છે, લઘુત્તમ કરી શકાય છે. તો બીજું જે કારણ હતું તે આ. ત્રીજો પોઈન્ટ, અને એ છે એડી પ્રવાહ, અને એને આપણે ઘુમરી પ્રવાહ પણ કહીએ છીએ. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ઘણી ડિટેલમાં ચર્ચા કરી હતી એડી પ્રવાહ, અને આ રીતે જે ટ્રાન્સફોર્મરના ગર્ભ વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. આપણે જાણીએ છીએ કે જ્યારે એસી ચુંબકીય ફ્લક્સ લોખંડના ગર્ભમાં એ એડી પ્રવાહ પ્રેરિત કરે છે. એટલે કે ગર્ભ ઉપર વીંટાળેલા જે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલમાંથી, એટલે કે પ્રાઇમરી કોઇલમાંથી જ્યારે આપણે એસી દાખલ કરીએ ત્યારે એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને લીધે લોખંડનો જે ગર્ભ છે એમાં એડી પ્રવાહ પ્રેરિત થાય. અને આપણે જાણીએ છીએ કે એડી પ્રવાહ ઉત્પન્ન થાય એના લીધે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે, અને તેથી એની જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જામાં ઘટાડો થાય. એટલે અહીં એમ કહી શકાય કે ઉષ્મા ઉર્જા રૂપે એનો વ્યય થતો હોય છે. તો ત્યારે પણ આપણે એક વાત કરેલી કે આખા એક ગર્ભને બદલે આપણે અલગ કરેલા સ્તરોમાં બનેલા અથવા તો પટ્ટીઓવાળા જો ગર્ભનો ઉપયોગ કરવામાં આવે તો એ ગર્ભના ઉપયોગથી એડી પ્રવાહ છે એનું મૂલ્ય ઘટાડી શકાય. અને જો એડી પ્રવાહ જો ઘટે તો એના પરિણામે ઉષ્મા ઉર્જારૂપી જે વ્યય છે એ પણ આપણે ઘટાડી શકાય છે. પોઈન્ટ નંબર 4, હિસ્ટેરિસિસ. હવે અહીં આપણે જાણીએ છીએ કે એસી પ્રવાહ અથવા એસી વોલ્ટેજ, એસી પ્રાપ્તિ સ્થાન આપેલ છે, અને એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ ચુંબકીય ક્ષેત્રને લીધે જે ગર્ભ છે એનું મેગ્નેટાઇઝેશન થશે અને ડીમેગ્નેટાઇઝેશન પણ થશે. અને મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝની જે પ્રક્રિયા થાય છે એના પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને જે ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે ઉત્સર્જિત થાય અને તેનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે અથવા તો જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થતો હોય છે. અને તેથી એની જે કુલ ઉર્જા હોય એ ઉર્જામાં ઘટાડો થતો હોય. એટલે આ રીતે અહીં ઉષ્મા ઉર્જાનો જો વ્યય જે છે, ઉષ્મા ઉર્જા રૂપી જે વ્યય છે એ જો ઘટાડવો હોય તો સાંકડા હિસ્ટેરિસિસ ધરાવતા જે ચુંબકીય દ્રવ્ય છે એ દ્રવ્યના ગર્ભનો ઉપયોગ કરીએ તો આ પ્રકારના વ્યયમાં આપણે ઘટાડો કરી શકાય છે. એટલે અહીં જો આપણે જે 4 પોઈન્ટની જે ચર્ચા કરી એમાં ઉષ્મા ઉર્જા રૂપી વ્યય આપણને દેખાય છે, અને એના લીધે એની કુલ ઉર્જા ઘટે છે, અને તેથી જ આપણે એમ કહીએ છીએ કે વ્યવહારની અંદર અથવા તો વાસ્તવિક ટ્રાન્સફોર્મરની અંદર આપણે 100% કાર્યક્ષમતા હોતી નથી. હજુ એક વાત નોંધી લઈએ કે પોઈન્ટ નંબર 5, કે એસી વોલ્ટેજ પર ટ્રાન્સફોર્મર કામ કરે છે, તેથી તેના દરેક ચક્ર દરમિયાન જે ગર્ભ હોય એની લંબાઈમાં વધારો ઘટાડો થતો હોય છે. અને જો એ વધારો ઘટાડો થતો હોય અને એના લીધે જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર જે ગણગણાટ થાય એવો અવાજ ઉત્પન્ન કરે છે, અને એ અવાજને લીધે પણ તેથી થોડીક વિદ્યુત ઉર્જા આ અવાજના રૂપમાં વ્યય પામે છે. આમ આપણે કહી શકાય કે 5 પોઈન્ટો જે છે
એ 5 પોઈન્ટોને ધ્યાનમાં રાખી અહીં ઉર્જાનો વ્યય થતો હોય છે. અને એટલા માટે આપણે એમ કહી શકાય કે વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં કાર્યક્ષમતા 100% હોતી નથી, પણ એનો અર્થ જ એમ થાય કે જે ઇનપુટ પાવર છે તે આઉટપુટ પાવર સાથે સમાન હોતા નથી. ઇનપુટ પાવર હંમેશા એ આઉટપુટ પાવર કરતાં વધુ જ હોય છે અને આઉટપુટ પાવર હંમેશા ઓછું હોય છે, કારણ કે થોડોક જે પાવર છે એ અહીં ઉર્જા રૂપે વ્યય થતો હોય છે. હવે આપણે જાણીએ છીએ કે લાંબા અંતરો સુધી જો વિદ્યુત પાવર પહોંચાડવું હોય તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ કેવી રીતે થાય છે એને આપણે સમજૂતી લઈએ. હવે જ્યારે ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે લાંબા અંતરો સુધી વિદ્યુત ઉર્જાનું મોટા પાયે પ્રસારણ અને વિતરણ કરવામાં આવે છે. આપણે જ્યારે ટ્રાન્સફોર્મરની ચર્ચા કરી ત્યારે પણ આ ચર્ચા થોડી કરેલી કે જો ધારો કે જે પાવર પ્લાન્ટ છે એ પાવર પ્લાન્ટ પાસેથી જો વિદ્યુત પાવરનું ટ્રાન્સમિશન કરવું હોય અને દૂર સુધી જો ટ્રાન્સમિશન કરવું હોય તો મોટા તારનો ઉપયોગ કરવો પડે અને એ તારનો જે અવરોધ હોય તે ઘણો જ મોટો થાય છે, કારણ કે જેટલી લંબાઈ મોટી હશે તેટલો અવરોધ પણ મોટો હશે. એટલે જો આપણે પ્રવાહ વધારીને અથવા તો વોલ્ટેજ વધારીને અહીં આપણે આ જે વિદ્યુત પાવર છે એને જરૂરી જે શેર હોય એ શહેરમાં અથવા તો સબસ્ટેશન ઉપર આપણે મોકલી શકીએ છીએ. પરંતુ જો આપણે વિદ્યુત પ્રવાહ વધારીને જો આ વિદ્યુત પાવરને મોકલવા જઈએ તો અવરોધના લીધે I²R મુજબ ઘણી બધી ઉર્જા એ I²R મુજબ આપણે ઘણો બધો પાવર એ વ્યય થતો હોય છે અને તેથી ઊંચા વોલ્ટેજે આપણે એ જે વિદ્યુત પાવર છે એ પાવરને આપણે લાંબા અંતર સુધી મોકલવું પડે. અને એના માટે અહીં જે જનરેટર હોય એ જનરેટરનો જે આઉટપુટ છે એ આઉટપુટ વોલ્ટેજ એ સ્ટેપ અપ કરવામાં આવે છે. એટલે જનરેટરમાંથી મળતો જે પાવર પ્લાન્ટ ઉપર જે મળતો જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજને આપણે સ્ટેપ અપ કરવો પડે અને ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરવો પડે અને એના લીધે જે પ્રવાહ છે એ પ્રવાહ ઘટે છે અને તેથી I²R જેટલી ઉર્જા એટલે કે I²R મુજબ જો આપણે વિચારીએ તો જો પ્રવાહ ઘટે છે તો એના મુજબ જે ઉર્જા વ્યય છે એ પણ આપણને ઘટશે અને ત્યારબાદ જે ઉર્જા છે એ ઉર્જાને લાંબા અંતરે જે ગ્રાહકોની નજીકના વિસ્તારની અંદર જે સબસ્ટેશન હોય એ સબસ્ટેશન સુધી મોકલાવવામાં આવે છે અને સબસ્ટેશનને વોલ્ટેજને ફરી પાછો ઘટાડવામાં આવે અને ત્યારે તે સબસ્ટેશન ઉપર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. ત્યારબાદ સબસ્ટેશન ઉપરથી 240 જેટલાનો જો પુરવઠો જો ઘરો સુધી પહોંચે તે પહેલાં વિતરણ સબસ્ટેશન અને થાંભલા ખાતે કરીને ફરીથી ઘટાડવામાં આવે છે. આ રીતે અહીં આપણે જે ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી આપણે પાવર પ્લાન્ટ ઉપરથી આપણે ગ્રાહકો જે છે એના ઘર સુધી આ જે વિદ્યુત પાવર છે એને આપણે પ્રસારણ અને વિતરણ કરી શકીએ છીએ. હવે આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર પર આધારિત દાખલાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ સ્વાધ્યાયનો 7.23 દાખલો કે પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા
પ્રાઇમરી કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 230 મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા કેટલી રાખવી જોઈએ? તો અહીં તમે જોઈ શકો છો કે 4000 આંટા ધરાવતું પ્રાઇમરી કોઇલ છે. અહીં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ સાથે, એટલે અહીં 2300 વોલ્ટેજ જેટલો ઇનપુટ વોલ્ટેજ છે અને આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા કેટલી રાખવી જોઈએ? એટલે કે સેકન્ડરી કોઇલમાં આંટાઓની સંખ્યા એટલે કે NS માંગેલું છે. તો આપેલ જે માહિતી છે એ માહિતીને પહેલા નોંધી લઈએ અને ત્યાર પછી સૂત્રનો ઉપયોગ કરીને આપણે સેકન્ડરી કોઇલમાં આંટાઓની સંખ્યા છે એ શોધીએ. જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ એટલે કે અહીં પ્રાઇમરી કોઇલનો જે વોલ્ટેજ છે તે 2300 વોલ્ટ છે. જે આઉટપુટ વોલ્ટેજ એટલે કે સેકન્ડરી કોઇલની અંદરનો જે વોલ્ટેજ છે એ એપ્સાઇલોન S = 230 વોલ્ટ છે. અહીં પ્રાઇમરી કોઇલમાં આંટાઓની સંખ્યા એટલે અહીં NP = 4000 છે અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા એટલે કે NS શોધવાનું છે. હવે આપેલ જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે જો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો એપ્સાઇલોન S/એપ્સાઇલોન P = NS/NP. હવે અહીં NS જે છે એને આપણે સૂત્ર કરતા કહીએ તો NS = NP × એપ્સાઇલોન S/એપ્સાઇલોન P થશે. હવે આપેલ જે બધી કિંમતો છે તે અહીં મૂકી દઈએ. NP = 4000, એપ્સાઇલોન S = 230 વોલ્ટ, એપ્સાઇલોન P = 2300. આ રીતે આપણે મૂકી શકાય. માટે NS = 4000 × 230/2300. અહીં આ 0 અને આ બે 0 અહીંથી આ કેન્સલ આઉટ થયા, આ બે કેન્સલ આઉટ થશે અને અહીં આ 23 અને 23 પણ કેન્સલ આઉટ થશે. માટે NS = 400 થશે. માટે ગૌણ ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા એ 400 હશે. હવે સ્વાધ્યાયનો 7.24 દાખલો. એક હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં દબાણ કરતું પાણીનું હેડ એટલે કે સ્તંભ 300 મીટરની ઊંચાઈ પર છે અને મળતો પાણીનો પ્રવાહ 100 મીટર ક્યુબ પર સેકન્ડ છે. જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા 60% હોય તો પ્લાન્ટમાંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કરો. G = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અહીં તમે જોઈ શકો છો કે એક પ્લાન્ટ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે અને એ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં જે પાણી છે એ પાણી 300 મીટરની ઊંચાઈ પર છે અને એ પાણીનો જે પ્રવાહ છે એ 100 મીટર ક્યુબ પર સેકન્ડ એટલે કે એક સેકન્ડની અંદર 100 મીટર ક્યુબ જેટલા કદ ધરાવતું પાણી મળે છે અને જે ટર્બાઇન જનરેટર છે એની કાર્યક્ષમતા 60% આપેલ છે. તો આ જે પાવર પ્લાન્ટ છે એમાં અહીં મળતા જે વિદ્યુત પાવર છે એ પાવરનું અનુમાન કરવાનું છે. એટલે કે વિદ્યુત પાવર કેટલો મળશે. અહીં તમે કાર્યક્ષમતા આપેલ છે માટે અહીં જ્યારે હાઇડ્રો પાવર હશે તો હાઇડ્રો પાવર પહેલાં શોધીએ અને એના લીધે આપણે વિદ્યુત પાવર મળશે.
તો એ હાઇડ્રો પાવર ઉપરથી વિદ્યુત પાવર જો મળે તો એની કાર્યક્ષમતા પણ શોધી શકાય. તો એનો ઉપયોગ કરીને આપણે અહીં કાર્યક્ષમતાનો ઉપયોગ કરી જે અહીં વિદ્યુત પાવર છે એનું અનુમાન કરીએ. તે પહેલાં આપેલ જે માહિતી છે એ અહીં નોંધી લઈએ. H ઇઝ ઇક્વલ ટુ 300 મીટર છે. રો ઇઝ ઇક્વલ ટુ પાણીની ઘનતા અને રો ઇઝ ઇક્વલ ટુ 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. હવે કદ ભાગ્યા સમય એટલે કે કદ એટલે કેપિટલ વી છે અને સમય માટે ટી લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં 100 મીટર ક્યુબ પર સેકન્ડ આપેલ છે. અહીં ગુરુત્વ પ્રવેગ જી ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલ છે અને ટર્બાઇન જનરેટર છે એની કાર્યક્ષમતા એ ઈટા જો આપણે લખીએ તો 60% છે એટલે 0.6 લખી શકાય. તો આ જે હાઇડ્રો ઇલેક્ટ્રિક જે પાવર પ્લાન્ટ છે એમાં પહેલા હાઇડ્રો પાવર આપણે લઈએ. તો હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ આપણે પાવર પી ઇઝ ઇક્વલ ટુ કાર્ય ભાગ્યા સમય લખીએ છીએ. હવે જો કાર્ય હોય તો આપણે જાણીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર અથવા અંતર લખી શકાય. સો હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા અંતર થયું. અને જો બળના સંદર્ભમાં દબાણનો સંદર્ભ લેવો છે માટે બળ છે તો બળ બરાબર આપણે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ લખાય. કારણ કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય માટે બળ બરાબર આપણે અહીં દબાણ ગુણ્યા ક્ષેત્રફળ લખીશું અને આ અંતર ભાગ્યા સમય તો છે તેમનું તેમ. પરંતુ અહીં ક્ષેત્રફળ અને ઇન્ટુ અંતર આ બેનો જો ગુણાકાર કરીએ તો એ કદ કહેવાશે અને સમય તો તેમનું તેમ છે, દબાણ તેમનું તેમ લખી દઈએ. સો હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા કદ ભાગ્યા સમય થશે. હવે આ જે આપણા પાસે કદ ભાગ્યા સમય છે એ કિંમત આપણને અહીં આપેલ છે જેને આપણે કેપિટલ વી બાય ટી વડે દર્શાવેલ છે. અહીં દબાણ જે છે એચ ઊંચાઈ છે, રો પાણીની ઘનતા અને જી ગુરુત્વ પ્રવેગ. તો એચ રો જી લખાશે ઇન્ટુ અહીં વી ડિવાઇડેડ બાય ટી. તો હાઇડ્રો પાવર માટે આ બધી જે કિંમતો છે આ બધા પદમાં કિંમતો જો મૂકી દઈએ તો હાઇડ્રો પાવર માટે અહીં હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ અહીં એચ બરાબર 300 મીટર, રો ઇઝ ઇક્વલ ટુ 10³ મીટર કિલોગ્રામ પર મીટર ક્યુબ, જી એટલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કેપિટલ વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ 100 મીટર ક્યુબ પર સેકન્ડ. માટે હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ 10³ ઇન્ટુ 9.8 ઇન્ટુ 100 થશે. માટે હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ 29.4 ઇન્ટુ 10⁻⁷. આ 10⁻³ R2 અને R2 એટલે 10⁻⁴, 10⁻⁴ and 10⁻³ સો 10⁻⁷ થયા અને 9.8 ઇન્ટુ 3 કરીએ તો 29.4 થશે. હવે એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ જો લઈએ તો અહીં 10⁻1 લખાશે. માટે 10⁻1 ઇન્ટુ 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ 10⁻8 થશે. માટે હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ 2.94 ઇન્ટુ 10⁸ વોટ થશે. તો આ રીતે આપણને અહીં હાઇડ્રો પાવર મળે છે. હવે ટર્બાઇનના જનરેટરની કાર્યક્ષમતા માટેનું સૂત્ર લખવું હોય તો ઈટા ઇઝ ઇક્વલ ટુ આ જે પ્લાન્ટમાં ઉદ્ભવતો જે વિદ્યુત પાવર ભાગ્યા હાઇડ્રો પાવર. તો અહીં વિદ્યુત પાવર ડિવાઇડેડ બાય હાઇડ્રો પાવર લખીએ તો અહીં શોધવાનું છે વિદ્યુત પાવર. માટે વિદ્યુત પાવરને સૂત્ર કરતા કરીએ તો વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ હાઇડ્રો પાવર થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઈટા ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન્ટુ હાઇડ્રો પાવર ઇઝ ઇક્વલ ટુ 2.94 ઇન્ટુ 10⁸ વોટ થશે જે અહીં આપણે લખેલ છે.
માટે વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ ટુ આ 10⁸ તેમના તેમ લખી દીધા અને અહીં 0.6 ઇન્ટુ 2.94 કહીએ તો 1.764 થશે. માટે અહીં જો આપણે 10⁶ ના પદમાં જો લખવું હોય તો અહીં આ જે બે સ્ટેપ આ તરફ જમણી બાજુ ખસેડવા પડે તો અહીં 176.4 ઇન્ટુ 10⁻² થશે અને આ 10⁸ એટલે 10⁶ થશે. માટે અહીં વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ ટુ 176.4 ઇન્ટુ 10⁶ વોટ થયા. પરંતુ અહીં 10⁶ વોટ આ જે 10⁶ વોટ જે મળે છે ઇઝ ઇક્વલ ટુ 1 મેગાવોટ. માટે વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ ટુ 176.4 મેગાવોટ થશે. આમ પાવર પ્લાન્ટમાંથી મળતો જે વિદ્યુત પાવર છે ઇઝ ઇક્વલ ટુ અહીં 176.4 મેગાવોટ થશે. હવે ઉદાહરણ નંબર 7.7 ક્વેશ્ચન એ વિદ્યુત પાવરના સ્થાનાંતર એટલે કે એકથી બીજા સ્થાને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો. અને ક્વેશ્ચન બી કે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર આ પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે એ પણ સમજાવવાનું છે. હવે સૌપ્રથમ આપણે પહેલો ક્વેશ્ચન લઈ લઈએ કે જો પાવર ફેક્ટરનું મૂલ્ય પરિપથમાં જો ટ્રાન્સમિશન જે પરિપથ છે એમાં જો પાવર ફેક્ટરનું મૂલ્ય જો ઓછું હોય તો અહીં જે ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે એવું સમજાવવાનું છે. તો અહીં ક્વેશ્ચન એમાં આપણે જો કહી શકાય કે જો પરિપથમાં સરેરાશ પાવર એ P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS cos ડેલ્ટા વડે આપણે મેળવીએ છીએ. અહીં આપણે VRMS ને બદલે V અને IRMS ને બદલે I લખેલ છે, જ્યાં cos phi ને આપણે જાણીએ છીએ પાવર ફેક્ટર કહેવાય. હવે જો આપેલ વોલ્ટેજ માટે જો વિચારીએ કે ધારો કે આટલો જે પાવર છે એ પાવરનું સ્થાનાંતર કરવાનું છે અને એ ટ્રાન્સમિશન માટે જો આપણે ધારો કે કોઈ એક વોલ્ટેજ આપેલા વોલ્ટેજ છે, અહીં આપેલા વોલ્ટેજ જે જો આપણા ઈચ્છા મુજબનો આપેલો જો પાવર મોકલવા માટે જો આ cos phi નું મૂલ્ય જો નાનું હશે એટલે કે પાવર ફેક્ટરનું મૂલ્ય જો નાનું હશે અથવા પાવર ફેક્ટર જો ઓછું હશે તો એને અનુરૂપ આપણે એમ કહી શકાય કે અહીં તો આપેલ વોલ્ટેજ છે આ નાનો છે, માટે આ જે આપણા પાસે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની અંદર મોટો વધારો કરવો પડે. એટલે કે અહીં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘણું જ મોટું થઈ જાય. અને આપણે આગળ જે ચર્ચાઓ કરી તેમાં પણ આપણે કીધું કે જો આપણે વિદ્યુત પ્રવાહમાં જો વધારો થઈ જાય તો જ્યારે ટ્રાન્સમિશન કરવાનું હોય તે દરમિયાન એ પાવર જે વ્યય છે I²R મુજબ એ પાવરનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય વધી જાય છે. આમ આપણે એમ કહી શકાય કે જો પાવર ફેક્ટરનું મૂલ્ય જો ઓછું હોય તો ટ્રાન્સમિશનમાં એ જે પાવર વ્યય છે તે મોટો સૂચવે છે. તો આપણે ક્વેશ્ચન બી માં એનું નિવારણ સમજીએ કે પાવર ફેક્ટરમાં તો પછી સુધારો કેવી રીતે કરી શકાય. તો અહીં આપણે યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરી અને પરિપથમાં આ પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે.
તો એ કેવી રીતે કરી શકાય છે એની ચર્ચા આપણે અહીં કરીએ. હવે ક્વેશ્ચન બી. ધારો કે આપણે એમ ધારી લઈએ કે પરિપથમાં જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કડામાં ફાઈ જેટલો પાછળ છે. ફાઈ જેટલો પાછળ છે. એના માટે આપણે અહીં એક ફેઝર ડાયાગ્રામ દોરેલ છે, એની સાથે સાથે ચર્ચા કરતા જઈએ. ફેઝર ડાયાગ્રામને પહેલાં સમજી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે અહીં વોલ્ટેજનો ફેઝર આ રીતે આ દિશામાં છે અને પ્રવાહનો જે ફેઝર છે તે આ રીતે છે. એટલે કે અહીં પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે ખૂણો છે એ આ ફાઈ, એટલે કે ફાઈ જેટલો કડા તફાવત છે આટલે. અને તમે અહીં જોઈ શકો છો કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પાછળ છે, અથવા તો બીજી રીતે કહીએ તો અહીં વોલ્ટેજ એ આઈ કરતાં, એટલે કે વિદ્યુત પ્રવાહ કરતાં ફાઈ જેટલો કડામાં આગળ છે. હવે જો પાવર ફેક્ટરની વાતો કરીએ તો પાવર ફેક્ટર માટે આપણે સૂત્ર જાણીએ છીએ cos phi is equal to R/Z. હવે આ જે પાવર ફેક્ટર છે એ પાવર ફેક્ટરનું મહત્તમ મૂલ્ય ક્યારે થાય કે જો Z is equal to જો R જેટલું મેળવીએ તો પાવર ફેક્ટરનું મૂલ્ય અહીં મહત્તમ 1 જેટલું હશે. એટલે કે જો Z બરાબર જો R થાય તો તમે અહીં જોઈ શકો છો પાવર ફેક્ટર cos phi is equal to R/R થશે અને is equal to 1 માટે cos phi is equal to 1 થયું, જે આપણે જાણીએ છીએ અનુનાદની સ્થિતિમાં થાય. તો આ રીતે આપણે અહીં cos phi નું કિંમત is equal to 1 મેળવી શકાય. હવે જો પાવર ફેક્ટરમાં સુધારો કરવો હોય તો આપણે આ ફેઝર ડાયાગ્રામને સમજવો પડે. ફરી એકવાર અહીં કહી શકાય કે આ દિશામાં વોલ્ટેજનો ફેઝર છે, આ દિશામાં આઈનો ફેઝર છે. પણ તમે જોઈ શકો છો કે આઈના જે પરસ્પર બે લંબ ઘટકો છે એ અહીં મળશે. એક આ દિશામાં છે અને એક આ દિશામાં અહીં. એટલે કે આ જો આપણે આમ વિચારીએ તો એક આ કહેવાશે, એને અહીં દર્શાવાય છે. અને આ જે છે એ વોલ્ટેજને સમાંતર છે, એટલે કે આઈપી નામ આપ્યું છે. અહીં આઈપી જે પ્રવાહ છે એ વોલ્ટેજની દિશામાં છે, એટલે કે વોલ્ટેજને સમાંતર ઘટક છે આ આઈનો, વોલ્ટેજને સમાંતર ઘટક. અને આ જે આઈક્યુ લખેલ છે એ વોલ્ટેજને લંબ ઘટક છે, લંબ દિશામાં ઘટક છે. હવે આપણે જાણીએ છીએ કે જો વોલ્ટેજને સમાંતર ઘટક હોય તો તે જ પાવર વ્યય સૂચવે છે, પરંતુ જો લંબ ઘટક જો હોય તો ત્યારે એ પાવર વ્યય શૂન્ય હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આઈક્યુ જે છે તે વી ને લંબ છે અને તેથી આઈક્યુને અહીં વોટલેસ ઘટક કહેવાય, કારણ કે તેના લીધે કોઈ પાવર વ્યય થતો નથી. પણ આ જે આઈપી છે એ આઈપીને પાવર ઘટક કહેવાય, જે વોલ્ટેજ સાથે એક જ કડામાં છે અને એ વોલ્ટેજને સમાંતર છે એ ઘટક આઈનો, આ વોલ્ટેજની દિશામાંનો ઘટક આઈપી. અને આ જે આઈપી પાવર જે ઘટક છે એ ઘટકને લીધે અહીં પરિપથમાં પાવર વ્યય થાય છે. તો અહીં આપણે જો કહીએ તો જો પાવર ફેક્ટર જો સુધારવું હોય તો કડામાં જે પાછળ રહેલા જે આઈક્યુ જેટલો જ, એટલે કડામાં જે અહીં તમે જોઈ શકો છો આઈક્યુ જેટલો, આ વોલ્ટેજ સાથે જો અહીં આ આઈક્યુ જેટલો, આઈક્યુ જે છે તે કડામાં જે ફેરફાર છે જેટલો પાછળ છે એટલો જ કડામાં આગળ રહે તેટલા જે વોટલેસ પ્રવાહ છે એ આઈક્યુ ડેશ ને અહીં વડે તટસ્થ કરવો પડે. એટલે કે જે આ સદિશ છે એટલા જ મૂલ્યનો
અને એનાથી આપણે જો કહીએ તો આની સાથે જેટલો આ વોલ્ટેજ સાથે જે આઈક્યુ જેટલો કળામાં પાછળ છે એટલો જ કળામાં આગળ હોય તેવો વોલ્ટેજ ઘટક જે છે એ આઈક્યુ ડેશ ઉમેરી દઈએ તો આ આઈક્યુ અને આ આઈક્યુ ડેશ એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે કે આઈક્યુ ડેશ વડે આઈક્યુને આપણે તટસ્થ કરીએ છીએ. અને આમ કરવા માટે આપણે જાણીએ છીએ કે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડવો પડે. અને જો એમ સમાંતર જોડવામાં આવે તો શું થશે? આઈક્યુ અને આઈક્યુ ડેશ એકબીજાની અસરને નાબૂદ કરે છે અને તેથી અસરકારક પાવર માત્ર આઈપી ઇન્ટુ વી જેટલું થશે. આમ આપણે પાવર ફેક્ટરમાં જે કેપેસિટર છે એ કેપેસિટરને ઉમેરી કેપેસિટરને સમાંતર જોડી યોગ્ય મૂલ્યના કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને સમાંતર જોડી આપણે પાવર ફેક્ટર છે એ પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે.